યોગ ધ્યાનની સાધના તો એકાંતિક રીતે રહે તો યોગ ધ્યાન વગેરેની સાધના થાય, ભગવાનમાં જેનું ધ્યાન બન્યું રહે. તો યોગ, અષ્ટાંગ યોગ, અષ્ટાંગ યમ નિયમ આસન, એ પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, અષ્ટાંગ યોગ દ્વારા યોગની સાધના કરે એ યોગ, એની અંદર રહેલું ધ્યાન, ધ્યાન જે છે એ ભગવાનના શંખ ચક્ર ગદા પદ્મ એ ધારણ કરેલા ભગવાનની મૂર્તિનું સતત ધ્યાન કરે. અને આદિ શબ્દથી પુરુષોત્તમજી કહે છે ધારણા. ધારણા જે છે કે હૃદયની અંદર એ પ્રાદેશ માત્ર ભગવાનની મૂર્તિમાં ધારણા કરે યોગી. પ્રાદેશ માત્ર એટલે એ અંગૂઠો અને પેલી આંગળીને જેટલો ભાગ આ રીતે વિકાસ કરી અને જેટલી સાઈઝ થાય એ સાઈઝ પ્રાદેશ માત્ર કહેવાય. એટલે આ અંગૂઠા અને પેલી આંગળીને આ રીતે ફેલાવીએ અને જેટલો જગ્યા થાય એ પ્રાદેશ માત્ર મૂર્તિ હૃદયમાં બિરાજે છે એવી ધારણા એ યોગી કરે. અને એના શંખ ચક્ર ગદા પદ્મધારી સ્વરૂપમાં એ ધ્યાન લગાવે, એમાં ધ્યાનને કેન્દ્રિત કરી અને એમાં જ મગ્ન રહીને સમાધિ સુધી પહોંચી અને એ સ્વરૂપની અંદર જ એ મુક્તિ પામે. આ યોગ માર્ગ, જ્ઞાન માર્ગ. પણ આ એકાંતિક રીતે જો રહે યોગી તો એનો યોગ પણ સિદ્ધ થાય ભગવાનની અંદર. કારણ કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ, યોગ જે છે એ ચિત્તવૃત્તિને નિરોધ કરવો એ યોગ. યોગ ચિત્તવૃત્તિ નિરોધ, યોગમાં બધી જ ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવામાં આવે. અને જ્યારે ભક્તિયુક્ત થાય ત્યારે ભક્તિ યોગ એને પ્રાપ્ત થાય, ભક્તિથી યુક્ત બની જાય તો એ ભક્તિ યોગ પ્રાપ્ત થાય. એટલે સાંખ્ય, તપ, યોગ, એ ભક્તિ, એ વિદ્યાના જે પર્વ ગણાવ્યા છે એની અંદર પણ સાંખ્ય, એ તપ, યોગ, એની અંદર પણ યોગ ગણાવેલું છે. તો આ રીતે જ્ઞાન જે છે, સાંખ્ય જ્ઞાન, એ એકાંતિક સાધના કરનારો યોગી હોય તો એના ભાવ પણ શુદ્ધ રહે. અને જો એ અન્યથી ઘેરાવા માંડે જ્ઞાની તો પછી એનું જ્ઞાન પણ એ કલુષિત થઈ જાય. યોગ ધ્યાનાદિ સંયુક્તા, યોગ ધ્યાન આદિ સંયુક્ત ગુણાવશ્યા પ્રકૃતિતા, એ વરસાદના જળ જેવા છે કે વરસાદનું જળ એની મસ્તીમાં એકલું રહે તો જ શુદ્ધ રહે. પછી જ્યાં બધે પડવા માંડે તો પછી એ પ્રકારના ભાવને એ ધારણ કરવા માંડે. તો એ પ્રકારથી જેવા લોકોના સંગથી સંગદોષને કારણે શિષ્યો થવા માંડે જ્ઞાનીઓના, તો એનું જ્ઞાન જે છે એ પછી એ કલુષિત થયેલું હોય છે. એટલે વરસાદના જળ જેવા છે. ગુણા વર્ષા પ્રકીર્તિતા. અને તપો જ્ઞાનાદિ ભાવેન સ્વેદ જાસ્તુ પ્રકીર્તિતા. તપો જ્ઞાનાદિ ભાવેન, તપ, પંચાગ્નિ સહન વગેરે તપ. પંચાગ્નિ સહન એટલે તપ કેવું કરે? ઉનાળાની ઋતુમાં ચારે બાજુ અગ્નિ પેટાવે. પંચાગ્નિ સાધના કેવી હોય કર્મ માર્ગની અંદર કે ચારે બાજુ, ચારે ખૂણા ઉપર અગ્નિ પેટાવે, વચ્ચે બેસે અને ઉપર ધોમ ધકતો તાપ હોય એટલે 5 અગ્નિ થઈ, 4 આજુબાજુ ને 1 સૂર્ય, એની વચ્ચે બેસીને સાધના કરે પંચાગ્નિ. હજી પણ અમુક જગ્યાએ આ પંચાગ્નિ સાધના એ કરતા હોય છે. તપો જ્ઞાનાદિ ભાવેન, આવું તપ. અને જ્ઞાન, તો જ્ઞાન જે છે ભગવત જ્ઞાન છે, ઉત્તમ જ્ઞાન છે. પણ જો આત્માનું જ્ઞાન મળ્યું એટલે એ સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તપ છે એ જ ભગવત ભજન છે, તપથી ભગવાન પ્રાપ્ત થાય એવું સમજાઈ જાય. તપો જ્ઞાનાદિ ભાવેન, અને તપથી જ ભગવાન પ્રાપ્ત થાય. ખૂબ તપ કરવું જોઈએ, તપ કરો તો ભગવાન મળે, આવું સમજાઈ જાય. અને એ પ્રકારના ભાવ પછી ભગવત ગુણગાન કરે તો તપવાળી વાત વધારે કરે, તપને પ્રાધાન્ય આપે. ધ્યાન, તપો જ્ઞાન, જ્ઞાન છે આત્માનું જ્ઞાન, કે આત્માના ધર્મો અને દેહના ધર્મો જુદા છે, બસ એટલું જાણી દો એટલે મુક્તિ થઈ જાય. એ જ ભગવત ભજન છે. બીજું કઈ ભગવાનને અલગ ભજવાની જરૂર નથી. હું જ બ્રહ્મ છું, આપણે જ બ્રહ્મ છીએ. આવું મિથ્યા જ્ઞાન ઉત્પન્ન થઈ જાય તો કલુષિત થયેલું આ બધું જ્ઞાનીઓનો આવું પ્રકારનો તપો જ્ઞાનાદિ ભાવે. તો તપ, જ્ઞાન, આદિથી વર્ણાશ્રમ આચાર. વર્ણાશ્રમ આચાર કોઈ માની લે કે એક વર્ણાશ્રમ આચારનું પાલન કરો બસ ભગવત ભજન થઈ ગયું, ભગવત પ્રાપ્તિનો આ જ રસ્તો છે, વર્ણાશ્રમ ધર્મોનું પાલન કરવું. તો આ બધા આ તપો જ્ઞાનાદિ ભાવેન સ્વેદ જાસ્તુ પ્રકીર્તિતા. પરસેવાના જલ જેવું છે એમનું એમના જે ભાવ જે છે એ એમના દ્વારા ગુણ જે ગવાય છે કેવા હોય છે?
એ પસીનાનું જલ કેવું છે, એમાં પાણી તો છે, અને આ જે આપણો જે સ્વેદ જે પ્રસ્વેદ છે એનાથી એના પરિશ્રમની ખબર પડે કે કેટલું તપ કર્યું છે, પરિશ્રમ કર્યું છે, એ વગર કરે. પણ કોઈને સ્નાનમાં, પાનમાં, સ્પર્શમાં કોઈ જગ્યાએ કામમાં આવે નહીં. પણ કેવલ પોતાનો પરિશ્રમ જે છે એમ ખબર પડે કે આ વ્યક્તિએ ખૂબ પરિશ્રમ કરેલો છે, એનું દ્યોતક છે, ખૂબ તપ કરેલું છે, તપનું બળ એ દેખાય. પણ ભગવત ગુણગાનની અંદર જ્યારે ભગવત ગુણગાન કરે છે ત્યારે આ જ ભાવો એ પ્રકટ કરે છે ભગવાનના તપ વગેરે થી સાધ્ય કે છે એવા. તો એ કોઈ પણ પ્રકારના તપ વગેરે ધર્મમાં લાગેલા હોય એ જ્યારે ભગવત ગુણગાન કરતા હોય તો એના ભાવો પણ કેવા હોય છે, પરસેવાના જલ જેવા હોય છે. મહેનત કાય કો તું દેહ દમત સાધન કર મૂર્ખ જન વિદ્યમાન આનંદ ચલત ક્यों યપાત. પંચાગ્નિ સાધના કરે, કેટલી બધી સાધનાઓ મર્યાદા માર્ગમાં બધા કરે છે મોક્ષ માટે કે એના માટે, ને આપણે તો આટલું તપવું પડતું નથી. સેવામાં તો આનંદ જ આનંદ હોય. ઉષ્ટકાલ હોય તો ફુવારા છૂટતા હોય, ખસની ટટ્ટી લાગેલી હોય, છિડકાવ થતા હોય તો આપણને પરિશ્રમ ન પડે. ઠાકોરજીની સેવામાં તો કાંઈ પડે તોય આપણે સેવા ગમતી નથી. આ તો ચારે બાજુ અગ્નિ પેટાવે, ધોમધકતો તાપ હોય, વચ્ચે બેસે અને સાધના કરે. શું કામ કરે? મોક્ષ માટે કરે. તો એને એમ લાગે આનાથી ભગવત પ્રાપ્તિ થતી હશે, તપથી ભગવાનની પ્રાપ્તિ થાય. તો આપણે તો પુષ્ટિ માર્ગી હોય તો સેવા કરીએ તો તપ છે, સેવામાં પણ કંઈ ઓછું તપ નથી, એમાં કંઈ વાત નથી. પણ સેવામાં તો આનંદ જ આનંદ છે ને. વિદ્યમાન આનંદ જ ચલત ક્यों યપાત. અને ઓલે ખૂબ પરિશ્રમ કરે પણ એનું ફળ કંઈ નહીં. ફળ કંઈ આપણા જેવું ફળ પ્રાપ્ત ન થાય. તો શ્રી મહાપ્રભુજીએ તો બોલ્યા કે સેવા અઘરી છે. મેં કીધું અઘરી ક્યાંથી થઈ ગઈ? સેવા તો બોલા કે પુષ્ટિ માર્ગ તો ખાંડાની ધાર છે. શું ખાંડાની ધાર છે? તમને શું ખાંડાની ધાર પર ચાલવા મળે છે? સવારે આનંદથી ઉઠો, ઠાકોરજી માખણ, મિશ્રી, દહીં, દૂધ બધું આરોગે. તો મંગલ ભોગમાં પણ આપણે જો કલેવાની ટેવ હોય તો કંઈ બાધક નહીં કે ભૂખું રહેવું, નિરાહાર રહેવું, વ્રત કરવું. તો મંગલ ભોગમાં પ્રસાદ લઈ લે, તો આનંદથી સેવા કરો, પ્રસાદ લઈ લે કરે, પણ સેવા કરો કંઈ વાંધો નથી. ઉષ્ણકાળ હોય તો ઉષ્ણકાળ પ્રમાણે ઠાકોરજીની આપણે સુખનો વિચાર કરીએ છીએ. પ્રસાદ રૂપમાં આપણને પણ સુખ જ અંદર રહે, મંદિરમાં તો આપણને સુખ જ થાય કે આપણને કંઈ પરસેવાથી રેપઝેપ ન થઈ જાય, તો આપણને પણ સુખ થાય. પછી શીતકાળ હોય તો અંગીઠી ચાલુ હોય, શીતકાળ હોય તો અંગીઠી ચાલુ હોય, ઠાકોરજી સન્મુખ શૃંગાર વગેરે કરીએ, નીચે દેહ બિછેલી હોય, મંદિરની અંદર દેહ બિછાવેલી હોય, પાછળ રૂના ટેડા લગાડેલા હોય, કોઈ પણ પ્રકારની ઠંડીનો અનુભવ ન થાય. ઠાકોરજી પણ પ્રસન્નતાથી બિરાજે અને સેવા આપણે કરનાર સેવકને પણ કંઈ સેવા કરવામાં કષ્ટ નથી થતું. સેવા કરવામાં કંઈ કષ્ટ નહીં પણ આનંદ જ આનંદનો અનુભવ થાય. તો પણ આપણે અંદર રહેતા નથી, તોય બહાર ભટકે, તોય સેવામાંથી બહાર નીકળી જાય. આ તો સાધકો મર્યાદા માર્ગમાં કેવી સાધના કરે, પંચાગ્નિ સાધના કરે, ચારે બાજુ ધોમધકતા તાપની અંદર બેસે, ચારે બાજુ અગ્નિ પાછો પેટાવે અને એની વચ્ચે બેસે. તો આપણે તો આવું કાંઈ કરવું પડે? આટલા બધા આ ખાંડાની ધારો બધી આ કહેવાય. આપણે તો પુષ્ટિ માર્ગ બધા એમ કહેવા માંડ્યા, પુષ્ટિ માર્ગ તો ખાંડાની ધાર છે. ખાંડાની ધાર જેવું એવું કોઈ સાધના અહીં છે નહીં. એટલી બધી કઠિન સાધનાઓ નથી. અલૌકિક આનંદ, આનંદ પાસે એના કરતા અનંત ગણો. સાધના એવી કંઈ નહીં. અને એના કરતાં બસ બે જ વસ્તુ આપણે તો કરવાની: ઠાકોરજીની સેવા, ઠાકોરજીના સુખનો વિચાર કરવો અને અનવસરમાં શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરવો. આપણા ભગવતી તુલસા એ પદ્મનાભદાસજીના બેટી ગુસાઈજી કીધું કે કેમ સમાચાર શું છે? તો કે પેટ ભર ખાઈએ છીએ, નીંદ ભર સોઈએ છીએ અને શ્રી આચાર્યજીના ગ્રંથનો પાઠ કરીએ છીએ. ગુસાઈજી બધું સમજી ગયા. પણ આવું કરો તો પછી ક્યારેય પણ પેટ પણ ભરાયેલું રહે, આનંદથી નિંદર આવે. અને આ બધું થાય છે કે એનાથી એ રહસ્ય શું? શ્રી આચાર્યજી કે ગ્રંથન કો પાઠ કરીએ છે. તો મૂર્ખા લોકો આ મુંથાર ખાવાવાળા એમ સમજી ગયા પેટ પર ખાઈએ છીએ, 45 મુંથાર દાબે, થોડાક અહીંયા થોડાક અહીંયા, 40 નંગ દાબી જાય, પેટ પર ખાઈએ, પછી આડા પડીને સુઈ જઈએ, નીંદ પર સોઈએ. તો એવું સમજી ગયા પેટ પર ખાઈએ, નીંદ પર સોઈએ. પાછી દિનતા બતાવે, અમે તો શું કરી શકીએ, પેટ પર ખાઈએ, નીંદ પર સોઈએ. પાછળનું તો બોલ કે શ્રી આચાર્ય કે ગ્રંથ કો પાઠ કરીએ, એ તો બોલતો જ નથી. ભલે પેટ ભરીને ખાન સુઈ જાય એનો વાંધો નથી, પણ આચાર્યજી કે ગ્રંથ કો પાઠ કરીએ છે એ તો બોલતા જ નથી કે શ્રી આચાર્યજીના ગ્રંથનો પાઠ કરીને ભલે ખાઓ, 40 ઢેપલા ખાઓ, ખાઈને સુઈ જાઓ તોય વાંધો નહીં,
પણ સૂઈને ઉઠ ત્યારે તો કઈ ગ્રંથ તો જો, આટલું કર તોય વાંધો નહીં, ખાય તોય વાંધો નહીં, સૂવે તોય વાંધો નહીં, પણ આચાર્યના ગ્રંથનો પાઠ કર તો ખબર પડે. તો આચાર્ય કે ગ્રંથન કો પાઠ કરીએ છે. તુલસાએ કીધું બધું રહસ્ય મેં કહી દીધું, આ બધું આનાથી થાય. ઠાકોરજી પેટ ભરીને અનુભવ કરાવે, મૂર્ખ આખો લોકો અલગ અર્થ કહે તો ખૂબ ખાવું, આપણે સુઈ જવું, આપણે શું દેહ દમન કરવાનું હોય, આપણે તો ખાઈ ખીમીને તગડા તાજા થઈને પુષ્ટ થવું, પુષ્ટિ માર્ગ, આવું સમજી ગયા. તો આ પ્રકારથી છે કે આપણે ત્યાં એટલે જ રીત છે કે પ્રસાદને વાંટવો, બધું લઈ ન જાઓ. બધા લઈ જાય તો આ શ્યામુદાદા આજ્ઞા કરે છે કે ઠાકોર જેટલું ઓળખતા જાય એટલું આપણે લેતા જઈએ તો વેલી પ્રાપ્તિ થઈ જાય, દેહ છૂટી જાય, આપણો દેહ છૂટી જાય. કે ઠાકોરજીને જે ધૈર્યું લેતા જ જાઓ. માખણ, મિશ્રી, મલાઈ, સવારે દૂધ, દહીં, ઠોર, મઠરી, સવારે મંગલભોગમાં ભોગ આવે બધું લઈ જાઓ. પછી શિંગાર ભોગમાં એની અંદર પણ માખણ, મિશ્રી આવે, સૂકા મેવા આવે, ખાંડના ખીલોના આવે, ખાંડ ઘરની સામગ્રી આવે, દૂધઘર આવે, અને એ બધું પાછું એ આવે તો એ લઈ જાઓ. જે ભોગ સર એ બધું જો લેતા જ જાઓ, આવી ટ્રાય કરો તો દેહ જલ્દી છૂટી જાય. કારણ કે જે આવે લેતા જ જાય, જે આવે લેતા જ જાય. કારણ કે ઠાકોરજીનું સામર્થ્ય છે, ઠાકોરજી બધી વસ્તુ આરોગી શકે. આપણે જો બધો જ પ્રસાદ લેતા જ મંડીએ, લેવા જ મંડીએ કે જે ભોગ દેરું નાખો પેટમાં, જે ભોગ દેરું નાખો પેટ, આ રીતે. એટલે આપણે ત્યાં રીત છે કે ભાઈ આપણે મહાપ્રસાદ ઓર જલ જમના કો તનક તનક ભર લઈએ, એટલું લેવું કે જેથી કરીને સેવા સ્મરણ આનંદથી બને. સેવા સ્મરણ જે છે આનંદપૂર્વક બને, એમાં આળસ ન આવે, વિક્ષેપ ન થાય, એટલો પ્રસાદ લેવો. નબળાઈ ન આવે એટલું ધ્યાન રાખવું, એટલું ઓછો ન લેવો કે નબળાઈ આવી જાય. સેવા સ્મરણ સુંદર સુખરૂપ થાય એટલો પ્રસાદ, મહાપ્રસાદ ઓર જલ જમના કો તનક તનક ભર લઈએ. તો એ પ્રકારથી રહેવું. એટલે આપણે ત્યાં પ્રસાદ કાંઈ પણ મનોરથ કરીએ ઠાકોરજીનું તો વૈષ્ણવને એ પ્રસાદ આપણે વાટી દઈએ એટલે બધાને થોડો થોડો ભાગમાં આવે, એટલે બધું એક સાથે લઈ જવાનું મન ન થાય. લઈ જઈએ તો ભોગી થઈ જઈએ આપણે, એ વિષયાસક્ત પાછા એવા થઈ જાય, ખાંડ પાનમાં ભોગ કરનારા મસ્ત. એટલે આપણે પ્રસાદ વાટીને લઈએ. આ પ્રકારની શૈલી છે આપણે. એટલે આપણે ત્યાં પ્રસાદ વાંટવાની રીત છે કે બહુ ઠાકોરજી સામગ્રી રોગાવી તો આ બધી સામગ્રી પ્રસાદ જે છે એકલા જ લઈ જશું તો એ યોગ્ય નથી. તો એમાં આરોગ્ય પણ નથી જળવાતું. એમાં જો બહુ લે પછી આરોગ્ય ન જળવાય. એના કરતાં વાટીને આપણે લઈએ છીએ. આપણી શૈલી જ આવી છે કે પ્રસાદ વાટી દઈએ. તો આ પ્રકાર જે છે કે તપોજ્ઞાનાદિ ભાવે ન, આટલા તપ કરે છે મોક્ષ માટે, એ લોકો પણ ભગવાનના આનંદને પ્રાપ્ત કરી શકતા નથી. આપણે આનંદપૂર્વક આપણા જીવનની શૈલીમાં સેવા એવી વણાઈ ગઈ છે કે સવારે ઉઠી ઠાકોરજી સેવા કરીએ, મંગલ ભોગ રોગે, ઠાકોરજી શૃંગાર કરીએ, રાજભોગ રોગે, પછી વિરામ આવે, આપણે પણ એ ભોજન કરે, વિશ્રામ છેનક લે, થોડોક વિશ્રામ આપણે પણ કરીએ. પછી પાછા મહાપ્રભુજીના ગ્રંથો જોઈએ, પાછા ઉત્થાપનની સેવામાં જઈએ, ઉત્થાપનની ઠાકોરજીની સેવામાં ઠાકોરજીનો મેવો વગેરે ભોગ ધરીએ, અને ત્યાર પછી પાછા જે કાંઈ ટહેલ હોય તો ટહેલ કરીએ, અન્યથા વસ્ત્ર શૃંગારની બધી તૈયારી આગલા દિવસની બીજી કરી હોય તો એ કરીએ. ત્યાં પછી ઠાકોરજી શૃંગાવડા કરીએ અને ઠાકોર શેનની તૈયારી કરીને શેન ભોગ ધરીએ. શેન ભોગ ધરી ઠાકોર શેન ભોગ અરોગે, આપણે બીજી બધી ટહેલ જે કાંઈ હોય કીર્તન કરીને જે કાંઈ ટહેલ હોય પહોંચીએ. એ ત્યાર પછી શેન ભોગ સરાવીને ઠાકોરજીને પોઢાવીએ. ઠાકોરજીને પોઢાવીને આપણે પ્રસાદ લઈએ. પ્રસાદ લઈ અને પુનઃ ભગવત ચર્ચા કરીએ, ભગવત વાર્તા કરીએ, એતન માર્ગી ગ્રંથોને જોઈએ અને દડાઈને ચરણનો કેરો ભરોસો. એ પ્રકારથી આ રીતે આપણી જીવનશૈલી આપણી એવી છે કે આપણી જીવનનો એક આ શૈલી છે જીવવાની. જે માણસ બધા ઉઠે અને રાતના શું એ જ પ્રકારે આપણે પણ આ રીતે ઠાકોરજીની સાથે સેવા કથામાં એક આપણી જીવનની શૈલી જો બની જાય તો ગોપીનાથ પ્રભુચરણ આજ્ઞા કરે છે કે આપણે અહીં જ કૃતાર્થ થઈ ગયા. જે આ રીતે જીવન જીવતો હોય એ કૃતાર્થ થઈ ગયો, એને બધું સિદ્ધ થઈ ગયું. આમાં કંઈ તપ જેવું નથી પણ છતાં તપ છે. સેવામાં રહીને જો તો ખબર પડે કે ક્યાંક ને ક્યાંક વિચાર આવે કે વાં જાઉં, વાં જલ્દી સેન થાય તો વાં જાઉં, વાં જાઉં. એ તપ તો છે. કાંઈ રહેવું એમ હાવ સહેલું છે તો કે રહેવા જેવું તો એની કૃપાથી જ રહી શકાય, મહાપ્રભુજીની કૃપાથી રહી શકાય. પણ સેવા વખતે અનેક વિચાર આવે. એ ટાઈમે જ એમ થાય કે આ કામ રહી ગયું, ઓલું કરી આવ્યો, જલ્દી હું નીકળી જાઉં, ઉઠાપન ભોગ ધરીને સેન પહોંચજો તો હું બહાર જઈ આવું. ભાઈ 1 કલાક પછી એ કામ થઈ શકતું હોય તો એ ઉઠાપન ધરીને જ જાય, ઉઠાપન ભોગ ધરીને જાય કે સેન સુધી પાછો આવી જાય. ભાઈ સેન ભોગ કરાવીને જાય તો 1 કલાકનું કામ પતાવીને આવી શકે.
પણ એને એ સમયે જ એમ થાય કે આ બધું આખો દી સેવામાં રહીએ તો પછી બહારનું કામ કેમ થાય, પણ થઈ શકતું હોય પણ એ સમયે જ એવા ઉધામાં જાગતા હોય. એટલે તપ તો કંઈક છે, એટલે આ પ્રકારનું તપ છે કે રહેવું પણ સન્મુખ, રહેવું ઠાકોરજીની સન્મુખ. એ આપણે એમ લાગતું હોય કે શૈલી તો સાવ આનંદદાયક છે, પણ છતાં આખો દી બહાર રહેતા હોય પણ સેવામાં ન જાય. આખો દિવસ બહાર કાંઈ કામ ન હોય એવા પણ હોય કે કામકાજ વાળા વ્યાવૃત્ત હોય, કોઈ ધંધા વ્યાસંગ વાળા હોય, એની વાત અલગ છે, પણ કાંઈ કામ ન હોય છતાં સેન તો કરાવે નહીં, એ બહાર જ બેઠા હોય. તો આ પ્રકારથી સેન તો એમને કોઈ સોંપ્યું એને જ કરવાનું. તો આ પ્રકાર જે છે કે આપણે રહી શકતા નથી, આનંદ જ છે, પરમાનંદ છે. ઠાકોરની સાથે રહેવાનો લાભ ક્યારે મળે? કોને આવો લાભ મળે કે પ્રભુની સાથે રહેવા મળે? મહાપ્રભુજી કૃપા કરી કે આપણને સીધા હાથ પકડીને ઠાકોર સન્મુખ કરી દે. બાકી તો તપ આટલા કરે તો ક્યાંય પહોંચે નહીં. એ ગતાગતમ કામ કામા લબંતે, ઉપર નીચે જયા જ કરે. કર્મ માર્ગીઓ, જ્ઞાન માર્ગીઓ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે. અને બ્રહ્મલોકમાં કીધું ને, બ્રહ્માજીનું આયુષ્ય કેટલું? 2 પરાર્ધ ભરીને ત્યાં રહેવા મળે ને પછી એની મુક્તિ થાય. અને બ્રહ્મલોકમાં આપણે જ્યાં કંટાળી જાય કે બાપાનું આયુષ્ય કેટલું છે, ક્યારે બ્રહ્મલોકમાં આપણે રહીને કરવું શું? જ્ઞાનીઓની બ્રહ્મલોક એનું ફળ છે. તો બ્રહ્માજી જીવે ત્યાં સુધી એની આયુષ્ય બ્રહ્માજીની જે છે એનો લય ન થાય ત્યાં સુધી બ્રહ્મલોકમાં નિવાસ કરે. આ બ્રહ્મ ભુવનાન લોક, આ પુનરાવર્તિનો અર્જુના નહીં, ત્યાંથી પડવાનો ભય તો હજી છે, પણ એનાથી પણ આગળ જે ગતિ જે છે એ શ્રી મહાપ્રભુજી આપણને આપેલી છે કે આ ઠાકોરજી પધરાવો અને એની સાથે રહો. ત્યાં બ્રહ્મલોકમાં નિવાસ કરનાર જ્ઞાનીઓ અહીં સાધના કરે અને એ સાધનાના બલથી તે ત્યાં નિવાસ કરે બ્રહ્મલોકમાં, એનું પરમધામ, તોય મુક્તિ ન થાય. અને મુક્તિ થવામાં 2 પરાર્ધનો સમય લાગે કે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય. પાછી ગણતરી કરી નથી બ્રહ્માજીના આયુષ્ય, હું ઘણી વાર ગણતરી કરતો જ રહું છું, પણ કેટલા કરોડ વર્ષ થાય કે નક્કી નથી થતું. તો એ બ્રહ્માજીના આયુષ્ય એટલે 1000 વખત 4 યુગ ફરે ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ થાય. અને 1 દિવસ પછી એટલી જ રાત્રિ. 1 દિવસ ને 1 રાત્રિનું આવર્તન કરો તો 1000 ચતુર્યુગ, 1000 ચતુર્યુગની રાત્રિ આવે ને. તો આમાં હિસાબ નથી. બ્રહ્માજી પોઢે જાગે તે 1000 ચતુર્યુગ અને પોઢી જાય. અને આ વિચાર આપણે કરીએ ને તો આપણને લાગે આપણું જીવન તો બહુ અલ્પ છે, એટલે આપણા સુખ દુઃખ પણ કેવા અલ્પ હોય. આપણા સુખ દુઃખ પણ કેવા હોય, આપણે એમાં જ મથી પડતા હોઈએ. એટલે આપણે સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ, પણ કેટલા ક્ષુદ્ર છે કે બ્રહ્માજીની જ્યારે આયુષ્ય જોઈએ તો ખબર પડે. એટલે જ વૃત્રાસુરે એટલે જ કીધું છે ને કે મારે બ્રહ્માજીનું પદ જોતું નથી, આપો તોય નથી જોતું. બ્રહ્માજી મને બનાવો તો મારે બ્રહ્માજી બનવું નથી. તો હા, આપના ચરણારવિંદમાં વાસ કરવો, સંસારમાં આવવું સારું પણ બ્રહ્માજી નથી બનવું. તો સંસારમાં આવવું પડે પણ આપનો કોઈ ભક્ત મળી જાય, ભગવદ વાર્તા કરે, સંસારમાં આનંદ છે, એના કરતાં બ્રહ્માજી કરતાં અહીં આનંદ છે. તો આ પ્રકાર જે છે કે જ્ઞાનીઓ બ્રહ્મલોકમાં નિવાસ કરે, આટલી સાધના અહીંયા કરે, યોગ ધ્યાન બધા દ્વારા ખૂબ સાધના કરે, સતત એકાંગી રહીને ચિંતન કરે, ભગવત ચિંતન. એવું કોઈ જ્ઞાની બ્રહ્મલોકમાં નિવાસ કરે ને બ્રહ્માજીના આયુષ્ય પર્યંત ત્યાં નિવાસ કરીને પછી એની મુક્તિ થાય. તો કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, મહાપ્રભુજીએ તો કાંઈ સાધના નહીં, કંઈ નહીં. અને આપણો કેવલ જો ભગવાન અંગીકાર કરેલો હોવાથી એવા જીવોને સીધા ઠાકોરજીની સન્મુખ જ આવ્યા તો એ રહેવાતું નથી, તો એ ઠાકોરજીની સન્મુખ આપણે રહી શકતા નથી. એટલે આટલું પરમ ફળરૂપ આ સેવાને જાણીને કરીએ, અહીંથી નીકળવાનું મન ન થવું જોઈએ. કારણ કે આપણી પ્રાપ્તિ આપણે કહેતા હોય તો થોડીક ટ્રાય કરીએ, ચાલો આપણે ગોલોકધામમાં જ રહેવું છે, અહીં તો રહો, આ ગોલોકધામ જ છે, ઠાકોર સામે રહ્યો તો પછી ગોલોકધામ દેહ પછી પ્રાપ્ત થાય એમ નહીં. અહીં જો અહીં ફાવે તો નક્કી કરવું કે અહીંયા ફાવશે, નકર નહીં ફાવે. અહીંયા જો નહીં રહી શકાય તો અહીંયા કેમ ફાવે, અહીંયા બીજું શું કરવાનું? તો અહીં તો એ જ વસ્તુ છે. મહાપ્રભુજી ગોલોકધામ તો અહીં પ્રકટ છે, રહ્યો ને. ગોલોકવાસી થવું હોય તો પેલા અત્યારે થઈને જુઓ, થઈ શકાય કે નથી થવાતું. તો કંઈક વિચાર આવે ને કંઈક ઓલું થાય ને બહાર નીકળવાનું મન થાય. એટલે મહાપ્રભુજી કહે કે સેવાની શરૂઆત કેવી કરવી? સેવનમ સ્વયોગ્યતા અનુસારેણ અલ્પમ બહુવા ન પ્રયોજકમ. જેટલો આનંદથી રહી શકાય ને એટલો જ પ્રકાર રાખવો, બીજાના ઉપર જોર લાગે એવો પ્રકાર ના કરવો. ધીરે ધીરે ચિત્તવૃત્તિ આગળ વધતા તમે પણ ઠાકોરજી પાસે નીકળવાનું મન નથી. પણ શરૂઆત કેમ કરવી? અલ્પમ બહુવા ન પ્રયોજકમ. થોડી સેવા પણ આનંદદાયક કરવી, સમર્પિત થઈને કરવી. એક કાલમ બહુ, એ દ્વિકાલમ ત્રિકાલમ વાપી પૂજે. સમર્પણના સિદ્ધાંતમાં કોઈ છૂટછાટ નથી. પણ સેવાનો પ્રકાર કેટલો રાખવો કે આપણી ચિત્તવૃત્તિ આપણાથી નભી શકે, આપણું ચિત્ત લાગેલું રહે, સ્નેહ પ્રેમ જળવાઈ રહે, એવો પ્રકાર મહાપ્રભુ કહે છે. કે બહુ વધારે સેવા કે ઓછી સેવાનો કંઈ અર્થ નથી, પણ સેવા પોતાની યોગ્યતા અનુસાર કરવી જોઈએ. સેવનમ સ્વયોગ્યતા અનુસારેણ અલ્પમ બહુવા ન પ્રયોજકમ. તો બહુ મહાપ્રભુજીના વચન સુંદર છે કે ભાઈ એક સાથે સેવાનો આટલો નહીં, પણ સેવા કરો, સમર્પિત થઈને કરો, પણ તમારી યોગ્યતા અનુસાર તમારો પ્રકાર, તમારો સેવાનો પ્રકાર તમારી યોગ્યતા અનુસાર
બાકી છે પરમ ફળરૂપ, પણ પરમ ફળરૂપ છે એ વાત સાચી છે, પણ આપણો અધિકાર એવો નથી કે પૂરેપૂરા એટલા આપણે એમાં સંલગ્ન થઈને રહી શકીએ. છે પરમ ફળરૂપ. આ જ્ઞાન હોય, કથા હોય, મહાત્મ્ય જ્ઞાન હોય, શાસ્ત્રનું ચિંતન હોય, શ્રવણ કીર્તનની પ્રક્રિયા હોય, તો આપણે આ ઠાકોરજીનું મહાત્મ્ય ધીરે ધીરે આપણને એ દ્રઢ થતો જાય, ત્યારે એમાં પ્રેમ પણ પ્રકટતો જાય. એ મહાત્મ્ય જ્ઞાનથી આપણે પ્રેમ ભગવાનની અંદર પ્રકટ થાય, પણ એની માટે શાસ્ત્રાનામ ઉપયોગો અત્ર તત્રાકાંક્ષા ગુરોર ભવે. યોગ્ય ગુરુના માર્ગદર્શનમાં શાસ્ત્રોનું અધ્યયન કરવાથી સેવામાં પણ રહેવાનું બળ આપણને પ્રાપ્ત થશે. પોષણ જેટલું પ્રાપ્ત થશે એટલું આપણને સેવા પણ ફળરૂપ લાગશે, ભગવાન પણ સાક્ષાત લાગશે, એ પણ કંઈક અનુભવો બતાવશે, ભગવાન પણ કંઈક અનુભવ બતાવશે, હસશે, રિસાઈ જશે, કોઈક વાર પ્રસન્નતામાં દેખાશે, કોઈ પ્રસન્નતા પ્રકટ કરશે, એવા બધા અનુભવો પણ ભગવાન બતાવવા મળશે. અને અનુભવ તો થાય જ, પણ આપણે ટકીને જોઈએ તો, શાંતિથી નિહારીએ એને તો